નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દિવાળી વેકેશન બાદનું આપનું આ દ્વિતીય સત્ર. આ સત્રની અંદર ધોરણ 12 અર્થશાસ્ત્રમાં આમ તો પ્રકરણ 8 થી 11 સુધીના 4 પ્રકરણનો અભ્યાસ આપણે કરવાનો થાય છે. તો 8મું પ્રકરણ એટલે કે કૃષિ ક્ષેત્ર, એના વિશેનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે. એ પહેલાં આપ સૌને આપણી યુટ્યુબ ચેનલ કિરીટ સ્પેસ ચોટવામાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે વધુને વધુ વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં આમ તો આ કોરોના કાળની અંદર સિલેબસ ટૂંકાવાનો છે. હજી કોઈ સ્પષ્ટતા નથી, એટલે પરીક્ષા પદ્ધતિની કોઈ સ્પષ્ટતા નથી, સ્કૂલો બાબતની પણ અસમંજસ છે. તો આપણે આપણું શિક્ષણ છે એ ચાલુ રાખવાનું છે, જેથી કરીને ગમે ત્યારે આપની પરીક્ષા આપણી સામે આવીને ઊભી રહે તો આપણે આપણી સંપૂર્ણ તૈયારીમાં હોઈએ તો આપણને કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે. ભલે સ્કૂલો બંધ હોય, આપણું ઓનલાઈન શિક્ષણ ચાલુ છે. તો આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્રનું 8મો પાઠ એટલે પ્રકરણ 8 એટલે કે કૃષિ ક્ષેત્ર. કૃષિ ક્ષેત્રના પ્રકરણની સૌ પ્રથમ આપણે બ્લુ પ્રિન્ટની ચર્ચા કરીએ કે આ પ્રકરણની અંદરથી શું શું પૂછવામાં આવે છે. તો પહેલી વાત, આ પ્રકરણમાંથી એક સી વિભાગનો પ્રશ્ન પૂછાય છે. 2 માર્ક્સ એના છે, એટલે એક પ્રશ્ન પૂછાય છે. અને કેટલા છે? 2 માર્ક્સ છે એના સી વિભાગના પ્રશ્નના. બીજો એક ડી વિભાગનો પ્રશ્ન પૂછાય છે, એ પણ એક જ પૂછાય છે, એના 3 માર્ક્સ છે. બરાબર. ત્યારબાદ એક ત્રીજો પ્રશ્ન એટલે કે ઈ વિભાગનો પ્રશ્ન પૂછાય છે, અને એ પ્રશ્નની અંદર અને એક પ્રશ્ન વિભાગ ઈનો પૂછાય છે. વિભાગ ઈના પ્રશ્નની અંદર એક 5 માર્ક્સનો પ્રશ્ન છે. એટલે આમ આ પાઠની અંદરથી ટૂંકા પ્રશ્નો એટલે એ અને બી વિભાગમાં પ્રશ્ન પૂછાતો નથી. આ પાઠની અંદરથી સી, ડી અને ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાય છે. ત્રણેયમાં એક એક પ્રશ્ન પૂછાય છે અને એ 10 માર્કનું આ પાઠની અંદરથી પૂછી શકાય છે. હવે આપણે આગળ જઈએ તો આ પાઠની અંદરથી એક સી વિભાગ માટે અને ડી વિભાગ માટે સૌથી અગત્યનો જો કોઈ પણ પ્રશ્ન વારંવાર પૂછાતો હોય તો એ આ છે. આ પ્રશ્નની અંદર ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ, એક આ પ્રશ્ન પૂછાય કે ભાઈ ભારત દેશના અર્થતંત્રમાં ખેતી ક્ષેત્રનું મહત્વ કેટલું છે. બીજું, ભારતમાં કૃષિ ક્ષેત્ર છે એ દેશના લોકોની જીવાદોરી સમાન છે, દેશના લોકોની જીવાદોરી છે કૃષિ ક્ષેત્ર. એક આવો પ્રશ્ન પૂછી શકાય છે. અને ત્રીજું, ભારતમાં કૃષિ ક્ષેત્ર એ દેશની કરોડરજ્જુ સમાન છે. આપણી જે મણકાની કરોડરજ્જુ હોય ને એ સમાન આપણા દેશની જે કરોડરજ્જુ હોય ને એ કૃષિ ક્ષેત્રને ગણવામાં આવે છે. આ 3 રીતે સી અને ડી આ બંને વિભાગની અંદર આ પ્રશ્નને પૂછવામાં આવે છે. હવે આ પ્રશ્નની વિગતવાર આપણે ચર્ચા કરીએ તો એક તો ક્લિયર છે કે પુરાતન કાળથી ભારતમાં પુરાતન કાળથી ખેતી ક્ષેત્રનું મહત્વ ખૂબ રહ્યું છે. વર્ષોથી આપણે કૃષિ ક્ષેત્રની સાથે જોડાયેલા છે. કૃષિ ક્ષેત્ર છે એ આપણે પુરાતન કાળથી આપણી સાથે છે. આપણો મુખ્ય વ્યવસાય તરીકે આપણે કૃષિ ક્ષેત્રને પુરાતન કાળથી માનીએ છીએ. બીજી વાત, ભારતમાં કૃષિ ઉત્પાદન, રોજગારી, નિકાસ કમાણી પર મોટાભાગની વસ્તીનો આધાર છે. દેશની અંદર એક કૃષિ ઉત્પાદન, એક રોજગારી, એક કૃષિની નિકાસ કમાણી, આ બાબતો ઉપર દેશની મોટાભાગની વસ્તી છે ને એનો આધાર એની ઉપર છે. એટલે ભારત એક ખેતી પ્રધાન દેશ તરીકે ભારતને ઓળખવામાં આવે છે. શું કામ? તો કે ભારતના લોકોનો મુખ્ય આધાર, જો તમે એક દ્રષ્ટિએ જોવા જાઓ તો દેશની આજે પણ 58% જેટલી વસ્તી કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી પ્રાપ્ત કરે છે, કૃષિ ક્ષેત્રની સાથે સંકળાયેલી છે. 49% લોકો તો ખેતીમાંથી જ રોજગારી મેળવે છે. 2011ના વસ્તી ગણતરી અહેવાલ મુજબ કેવું હોય તો હવે દેશની મોટાભાગની અડધાથી
પણ વધારે વસ્તી ખેતી ક્ષેત્રની સાથે સંકળાયેલી હોય તો ભારતને ખેતી પ્રધાન દેશ જ આપણે કહેવો પડે, કારણ કે દેશના મોટા ભાગના લોકો ખેતીની સાથે સંકળાયેલા છે. બીજી વાત, 2011ના વસ્તી ગણતરી અહેવાલ મુજબ દેશની 68.8 એટલે કે 69% આજુબાજુ વસ્તી છે ને ગામડામાં વસવાટ કરે છે, ગામડામાં જ રહે છે. ગામડાના લોકોનો મુખ્ય વ્યવસાય શું? જો કે ખેતી અને ખેતીની સાથે સંકળાયેલી બીજી પ્રવૃત્તિ હોય તે. જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય, ભારત ખેતી પ્રધાન દેશ છે, મોટા ભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે, 69%, 68.8 એટલે 69ની આજુબાજુ ટકા વસ્તી ગામડામાં વસવાટ કરે છે, ખેતી અને એની સાથે સંકળાયેલો વ્યવસાય છે એમાં જોડાયેલી છે. હવે જો દેશની અંદર ખેત ઉત્પાદન નિષ્ફળ જાય એટલે અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થાય એટલે દુષ્કાળ થાય કાં અતિશય વરસાદ થઈ જાય, એવી પરિસ્થિતિ થાય તો દેશમાં મોટા ભાગની વસ્તીની રોજગારી અને આવક ઉપર માઠી અસર થાય. જો ખેતીનું વરસ નિષ્ફળ જાય, કાં અતિશય વરસાદ થઈ જાય, કાં દુષ્કાળ પડે, કૃષિ ઉત્પાદન થાય નહીં, આ બે રીતના આની આડઅસર આવે. આ વર્ષે આપણે જોયું અતિશય વરસાદ થયો, ક્યારેક એવું પણ બને કે દુષ્કાળ પડે, વરસાદ જ ના થાય. તો એમ શું થાય? તો કે ખેતીની અંદર જોડાયેલા જે લોકો હોય ને એ લોકોની વસ્તીની રોજગારી એને આવકનો સ્ત્રોત પૂરો થઈ જાય. બીજું, આવકનો સ્ત્રોત બંધ થાય, કામ ન મળે એટલે આવક ઉપર શું થાય? માઠી અસર થાય, ખરાબ અસર પડે. તો એને હિસાબે જીવન જરૂરી કૃષિ આધારિત વસ્તુઓ જે હોય, કૃષિમાંથી જે વસ્તુઓનું ઉત્પાદન થાય છે, જેનો આપણે જીવન જરૂરિયાત માટે આપણે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, દાખલા તરીકે અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, દૂધ છે, એ પણ કૃષિ આધારિત વસ્તુઓની અંદર પશુપાલન એનો એક આધારિત વ્યવસાય છે, દૂધની બનાવટની વસ્તુઓ છે. આ બધી વસ્તુઓના ભાવની ઉપર અસર થાય. ભાવ છે એ શું થાય? ઉત્પાદન ઓછું, શોર્ટેજ થાય, માંગ વધે, પુરવઠો ઓછો હોય એટલે વસ્તુની કિંમત છે એ વધવા લાગે. દાખલા તરીકે દેશની અંદર આ વર્ષે મગફળીનું ઉત્પાદન નીચું ગયું. શું કામ? તો કે મગફળી પલળી ગઈ. અમુક અતિ વરસાદને કારણે મગફળી થઈ નથી. તો સિંગતેલનો ભાવનો ડબ્બો અત્યારે 2500 રૂપિયાની આજુબાજુ છે, એ 1500 થી 1700 જેટલો હોય, 2500 છે. શું કામ છે? તો કે કૃષિ ઉત્પાદન ઉપર માઠી અસર થઈ છે ને એટલા માટે છે. તો એને કારણે દેશના લોકોને આની ઇફેક્ટ થાય. શું કામ? તો ભાઈ એને એ વસ્તુ ખરીદવી ખૂબ મુશ્કેલ પડે. હવે એમાં બીજું લોજિક શું? તો કે ઉદ્યોગ ક્ષેત્રમાં ઉત્પન્ન થતી વસ્તુઓ જે હોય, આપણે કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, દેશના મોટા ભાગના લોકોની આવકનો સ્ત્રોત કૃષિ ક્ષેત્ર છે. હવે જે ઉદ્યોગ ક્ષેત્ર વસ્તુઓ ઉત્પન્ન કરે છે, આ વસ્તુઓને મોટા ભાગના ખરીદનારા લોકો કોણ છે? તો કે ભાઈ ગામડામાં વસવાટ કરે છે, કારણ કે 69% વસ્તી દેશની 69% વસ્તી ગામડામાં વસવાટ કરતી હોય. 68.8 એટલે કે 69% વસ્તી જો ગામડામાં વસવાટ કરતી હોય તો દેશની જે ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુઓ જે ઉત્પન્ન થાય છે બધી કંઈ શહેરવાળા તો ખરીદી લેવાના નથી. વસ્તીનો મોટો ભાગ તો ગામડામાં વસવાટ કરે છે, તો એ ગામડાના લોકો વસવાટ કરે છે ને એ ઉદ્યોગ ક્ષેત્રની વસ્તુઓ વધારે ખરીદે છે. તો એની આવકનો આધાર શું છે? તો કે ખેતી ક્ષેત્ર. ખેતી ક્ષેત્રમાં પાક નિષ્ફળ ગયો છે, આવક છે એ થઈ નથી, તો ઉદ્યોગ ક્ષેત્રની અંદર પણ મંદી આવશે, કારણ કે એની વસ્તુ ખરીદનારા નહીં હોય, ખરીદનાર નહીં હોય એટલે ઉત્પાદન ઘટાડવું પડશે. ઉત્પાદન ઘટાડશે તો લોકોને કામ ઉપરથી છૂટા કરવા પડશે, તો ન્યાય બેકારીનો પ્રશ્ન આવશે. તો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઉદ્યોગ ક્ષેત્રના ઉદ્યોગ ક્ષેત્રની અંદર જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદન અને વેચાણ ઉપર પણ શું થાય? તો કે માઠી અસર પડે. મેં તમને કીધું એમ. તો ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પણ નિષ્ફળતા એને પણ અપાવી દે કૃષિ ક્ષેત્ર. એટલે ભારતની અંદર જે કૃષિ ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્ર ઉપર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ટકેલું છે એવું કહી શકાય. કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય તો ઓલા બે ક્ષેત્રોને પણ નિષ્ફળતાનો સામનો કરવો પડે. તો દેશના અન્ય ક્ષેત્રના વિકાસની અંદર એના ઉત્પાદન અને વેચાણનો આધાર જે છે એ દેશના ખેતી ક્ષેત્ર ઉપર છે, કારણ કે ખેતી ક્ષેત્ર ઉપર નિર્ભર લોકોની આવક પર કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની વસ્તુઓ વેચાય છે. એની આ કૃષિ ક્ષેત્રની આવક છે એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની પાછળ ખર્ચ થાય છે. એટલા માટે એવું કહી શકાય કે ભારતની અંદર કૃષિ ક્ષેત્ર છે એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. દેશના અર્થતંત્રનો જો કોઈ પણ મુખ્ય આધાર હોય તો એ ખેતી છે
ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની જે વસ્તુઓ ઉત્પન્ન થાય છે એ વસ્તુઓ ખરીદનાર જે લોકો છે એ ગામડામાં 69% લોકો વસવાટ કરે છે એ છે મોટાભાગના લોકો. એ બધાની આવક ખેતી છે ને ખેતી નિષ્ફળ જાય તો ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની બંને વસ્તુઓ નિષ્ફળ જાય એમ છે. તો આના કારણે આપણે એવું કહી શકીએ કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું ખૂબ મોટું મહત્ત્વ છે. ભારતીય અર્થતંત્રની અંદર કૃષિ ક્ષેત્ર કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે. તો આવું એની સમજૂતી આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, ફરી આપને એક વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલ કિરીટ સ્પેસ જોટવાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે વધુને વધુ વિદ્યાર્થી સુધી પહોંચી શકીએ. આભાર.